નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં ઘૂસણખોરો સામે સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઘૂસણખોરો ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું ઓપરેશન કરવામાં આવ્યું। મિની બાંગ્લાદેશ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી છે। 100 ગેરકાયદે નિર્માણો પર ચાલશે દાદાનું બુલડોઝર। માથા ભારે લલ્લુ બિહારીના 20 વર્ષની બાદશાહતનો આજે અંત આવ્યો છે। એએમસી દ્વારા સૌપ્રથમ લલ્લુ બિહારીના આશિયાનાથી શરૂઆત કરવામાં આવી। તો લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ ઉપર એએમસીનો પહેલો હથોડો વાગ્યો। લલ્લુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને પનાહ આપી છે। ઘૂસણખોરોને આશ્રય આપનારને અહીં ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું। તો લલ્લુ બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો। રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, ગઝીબો અને ફુવારા પણ હતા, જેમાં અંદાજે 2000 વાર જગ્યામાં ગેરકાયદે આશિયાનો બનાવ્યો હતો। તો 2019 સીએએ બબાલમાં લલ્લુએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો। પોલીસ અને તંત્ર એક્શનમાં આવતા જ લલ્લુ બિહારી ફરાર થયો। તો હાલ જે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઓપરેશન ક્લીન ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી નજર। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એમસીના સાથે ઝોનના એસ્ટેટ અધિકારી પણ એક સ્થળ ઉપર જોવા મળ્યા છે। ઇજનેર, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ ખાસ સ્થળ ઉપર હાજર જોવા મળ્યા છે। 2000થી વધુ પોલીસ જવાનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત સાથે સ્થળ ઉપર હાજર જોવા મળ્યા। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી સહિતની એજન્સીઓ પણ સ્થળ ઉપર હાજર જોવા મળી છે। આખરે આ કામગીરી કરવામાં આવી છે, ડેમોલિશનની કામગીરી। જે ગેરકાયદે બાંધકામો છે તેનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે। જેસીપી શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લીનમાં પહોંચ્યા છે। ખાસ પોલીસના ઉચ્ચ અધિકારી છે તે પણ સ્થળ ઉપર હાજર છે। લલ્લુ બિહારીની મોંઘીદાટ કાર પોલીસે કબજે કરી લીધી છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે ડિમોલિશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો આખરે તંત્ર જાગ્યું છે અને હવે કામગીરી કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાયજન ચંડોળા તળાવ પહોંચ્યા। જેસીપી શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લીનમાં પહોંચ્યા છે। આ કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા, ચંડોળા તળાવ છે તેની આસપાસ બાંગ્લાદેશીઓએ ઝૂંપડપટ્ટીઓ બાંધી હતી અને ત્યાં તેઓ વસવાટ કરતા હતા। આખરે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે અને પોલીસ દ્વારા જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તમામ જે બાંગ્લાદેશીઓ હતા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે અને સાથે સાથે આધાર પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને જ્યાં તેઓ વસવાટ કરતા હતા તે ઝૂંપડપટ્ટીઓ આખરે તોડી પાડવામાં આવી છે। એએમસી દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લલ્લુ બિહારીનું જે ફાર્મ હાઉસ છે તેને પણ તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। લલ્લુ બિહારી ઉર્ફે જે મહેબૂબ પઠાણ છે તેનો જે આશિયાનો છે તે તોડી પાડવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ જે કામગીરી થઈ રહી છે ડેમોલિશનની, જે મકાનો છે તેને તોડી પાડવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। તો પોલીસનો ચાપતો બંદોબસ્ત કોર્પોરેશન અને પોલીસનું સંયુક્ત ઓપરેશન સાથે ચંડોળા તળાવ જે છે તેને ખાલી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી તે જે તમામ જે લોકો જે છે તે આ ખાલી કરવા માટે પહોંચી ચૂક્યા છે। ત્યારે જે અમુક લોકો જે હજી પણ જે ચંડોળા તળાવની અંદર રહેતા હતા, તમામ જે લોકો જે છે હજી પણ પોતાના સરસામાન જે છે તે ભરી રહ્યા છે। ઘણા બધા લોકો જે છે પોતાનું મકાન ખાલી કરી અને અહીંથી જતા રહ્યા છે, પરંતુ હજી પણ થોડા લોકો જે બાકી રહી ચૂક્યા હતા તેઓનો જે સામાન ખાલી કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે લોકો જે છે તે આ જે પોતાનો સામાન, થોડો ઘણો જે વધેલો સામાન જે છે તે પણ અહીંથી ભરી રહ્યા છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ લોકો અહીં જે હતા, પરંતુ જે ગેરકાયદેસર વસાહત આખી
બનાવી દીધી હોવાના લીધે આ તમામ વસ્તુઓ ખાલી કરવામાં આવી રહી છે. આપ દૂર દૂર સુધી જોઈ શકશો કે આખું જે ચંડોળા તળાવ જે છે જે કાંકરિયા કરતાં પણ વધારે મોટું છે, પરંતુ ગેરકાયદેસર જે બાંધકામ જે થઈ ચૂક્યા હતા તેના લીધે આ તળાવ જે છે એકદમ નાનું જોવા મળતું હતું. અને સાથે જ જે તમામ જે લોકો જે વસતા હતા તે ખાસ કરીને બાંગ્લાદેશી હતા, અમુક લોકો બીજા લોકો પણ હતા, અને આવા લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવે અને ત્યારબાદની જે કામગીરી છે તે કરવામાં આવે છે. કેટલા વર્ષથી અહીં રહો છો? वो अच्छा कि ये तो बहुत दिन हो गए, बचपन से मैं इधर हूँ हम लोग, અચ્છા, बचपन से इधर है, माँ बाप भी इधर से गुजर गया, ससुर सास सब इधर गुजर गया। हम लोग बचपन से मतलब कितना जब 10 साल उम्र हमारा तभी से हम लोग इधर ही तो हैं। कितना किराया देते थे आप? किराया नहीं, इधर तो बना के हम लोग रहता था। तो वो तो इलीगल है ना, आप इधर है तो बना के. ये तो तालाब है, आपको पता था? तालाब नहीं था इधर। अच्छा, ये तो पीछे तालाब है पूरा. हाँ तो पीछे तालाब है, इधर थोड़ी तालाब था। अच्छा, तो अभी कहाँ जाओगे आप? अब किधर जाएगा, इधर तो टूट दे रहा, अभी किधर जाओगे वो तो मालूम नहीं। अच्छा, कहाँ से हो आप? हम कलकत्ता का ही है। જે લોકો છે તે અહીંથી હવે પોતાનો સામાન ભરીને જઈ રહ્યા છે, પરંતુ જે સૌથી મોટું તળાવ જે છે અમદાવાદનું તેને ખાલી કરવાની એક જે મોટી જે સામાનની સાથે અને ખાસ કરીને તંત્ર જે છે ત્યારે તમામ જે તંત્ર જે છે તે આ તળાવને ખાલી કરવાની તૈયારી કરી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ઘૂસણખોરોને આશ્રય આપનારે અહીં ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું. લલ્લુ બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો હતો. રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ, ગર્દન, ગજીબો અને ફુવારા પણ હતા. તો આખરે પોલીસે લાલ આંખ કરી છે અને જે ગેરકાયદે તેનો આશયાનો હતો તેને દૂર કરવામાં આવ્યો છે. અંદાજે 2012માં તેણે જે ફાર્મ હાઉસ બનાવ્યું હતું તેને દૂર કરવાની કામગીરી છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે. એએમસીનું જે તંત્ર છે તે આખરે આ જાગ્યું છે. ઓપરેશન ક્લીન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી નજર જોવા મળી છે. એએમસીના 7 ઝોનના એસ્ટેટ અધિકારી પણ એક જ સ્થળ ઉપર હાજર. માં ગેરકાયદેસર બાંધકામોનો જે રાફડો ફાટ્યો હતો તેની ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેમણે હથોડા મારવાનું શરૂ કર્યું છે. વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી અને સાથે જ આ તમામ જે ચંડોળાની અંદર જે બાંધકામો, જે વર્ષોથી જ બાંધકામો જે કરવામાં આવેલા હતા તેની ઉપર જેસીબી ફેરવવામાં આવી રહ્યા છે. 1000થી પણ વધારે ટ્રક અને 500થી પણ વધારે જે જેસીબી જે છે તે લાવીને અહીં જે કામગીરી છે તે અત્યારે જોઈ રહ્યા છો શરૂ કરી દેવામાં આવી છે. આ ચંડોળા તળાવની અંદર વર્ષોથી લોકો જે છે તેઓ ગેરકાયદેસર વસાહત બનાવીને વસવાટ કરી રહ્યા હતા. આ તમામ જમીન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તળાવ, જે ચંડોળા તળાવ આવેલું છે. એક તરફ ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ રીતે ગેરકાયદેસર બાંધકામો જે કરી રહ્યા હતા તેવા લોકો અને ખાસ કરીને ગેરવસાહતી લોકો જે ગુજરાત અથવા ભારતના ના હતા અને બાંગ્લાદેશ અહીં આવીને વસતા હતા, આવા લોકોને પણ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કામગીરી છે તે પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં જે લોકો અહીં છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટ કરતા હતા તેને તમામ જે વસાહતો છે તેને નેસ્તા નાબૂદ કરી દેવામાં આવી છે. સાથે જ પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો તેને લઈને પણ દેશભરની અંદર આવા જે ગેરકાયદેસર વસતા જે લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમામ મોટા શહેરોની અંદર અને સાથે અમદાવાદની જો વાત કરવામાં આવે તો 800થી પણ વધારે જે ગેરકાયદેસર વસતા લોકો જે છે તેની સામે કામગીરી હાથ ધરવામાં આવી. તમામ જે લોકો છે ચંડોળા વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કામગીરી છે હાથ ધરવામાં આવી છે. ઘણા બધા લોકો એવા પણ છે પોતાના ઘરોની જગ્યાએ પાકા મકાનો બનાવીને પણ રહેતા હતા. આ તમામ મકાનો તોડવાની કામગીરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાથે સાથે પોલીસને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને એક મેગા ડિમોલિશન જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અંદાજે 2012માં તેણે જે ફાર્મ હાઉસ બનાવ્યું હતું તેને પણ દૂર કરવાની કામગીરી કરાઈ છે. પોલીસ અને તંત્ર એક્શનમાં આવતાની સાથે લલ્લુ બિહારી છે તે ફરાર થયો. ઓપરેશન ક્લીન ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી નજર જોવા મળી છે. તો પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં તેના પડઘા પડ્યા છે અને જે બાંગ્લાદેશીઓ છે
તેઓની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓનો જે વસાહત છે, તેઓએ જે આડેધડ બાંધકામો કર્યા હતા તેને દૂર કરવાની કામગીરી આખરે થઈ રહી છે. આ અલગ અલગ દ્રશ્યો જે રીતના અમે આપને બતાવી રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી સહિતની એજન્સીઓ સ્થળ ઉપર હાજર જોવા મળી છે. તો આ જે કામગીરી કરવામાં આવી રહી છે, મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો વહેલી સવારથી જ આ જે ગેરકાયદે વસાહતો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદના મિની બાંગ્લાદેશ ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું છે. ચંડોળા તળાવ ડિમોલિશનથી ધણધણ્યું છે. તો ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે અને તેને જ લઈને લોકોમાં એક રોષ જોવા મળ્યો છે. લોકો પણ રોષે ભરાયા છે. ક્રાઇમ બ્રાન્ચના ડીજીપી અજીત રાયજન ચંડોળા તળાવ પહોંચ્યા. 2000 આલીશાન ફાર્મ હાઉસ જમીન દોસ્ત કરવામાં આવ્યું છે લલ્લુ બિહારીનું. તો આખરે તંત્ર દ્વારા જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા, આડેધડ જે બાંધકામો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે આ કુખ્યાત છે અને તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. તો આપણી સાથે સંવાદદાતા હરેશ ગજ્જર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હરેશ, આ બાંગ્લાદેશીઓની જે વસાહત છે, ગેરકાયદે આડેધડ જે બાંધકામો કરવામાં આવ્યા હતા, આખરે તેને દૂર કરવાની કામગીરી થઈ રહી છે, શું છે વિગત? જી ચોક્કસથી સ્મિતા, જો વાત કરીએ તો અમદાવાદની વર્ષો જૂની સમસ્યાનો આજે આખરે અંત આવ્યો તેમ ગણાય છે. કારણ કે જે રીતે વર્ષ 2010 બાદ જે ચંડોળા તળાવ ઉપર જે આડેધડ દબાણો થયા હતા, એ પહેલાં જ જ્યારે 2 દિવસે 3 દિવસ પહેલાં જ્યારે પોલીસે જે તવાઈ મચાવી છે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ અને ઘૂસણખોરો સામે, અને ત્યારબાદ હવે જે ચંડોળા તળાવમાંથી જે બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા તેને લઈને દાદાનું બુલડોઝર આજે ફરી એકવાર ફળી વળ્યું છે. અને સૌથી મોટી કાર્યવાહી આજે અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે. અને સૌ પ્રથમ જે ત્યાંનો કુખ્યાત લલ્લુ બાદશાહ જે નામ ઓળખાતો હતો, મોહમ્મદ દિવાન, તેના આશિયાના પર હથોડા વીંજાયા છે અને સૌ પ્રથમ એના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપને જણાવી દઈએ કે ગઈકાલ રાત્રિથી મધરાતથી જ પોલીસનો એક કાફલો ત્યાં ખડકાઈ ચૂક્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ, એલસીબીની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી અને જે લોકો ત્યાં રહેતા હતા ગેરકાયદેસર રીતે, તે તમામ લોકોના ઘરો ખાલી કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. અને આજે વહેલી સવારથી જ તંત્રની ટીમ 60 બુલડોઝર અને 60 જેટલા ટ્રકો સાથે ત્યાં પહોંચી હતી અને આજ સવારથી જ હથોડા વીંજવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યવાહી પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચાંપતી નજર સતત રહી છે અને સાથે જ ગાંધીનગરથી ડીજીપી પણ આ તમામ કાર્યવાહીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોઈ રહ્યા છે. અને હાલ જે રીતે આપને જે દ્રશ્યો દેખાડવામાં આવી રહ્યા છે, તમામ એએમસીની ટીમો અને સાથે જ તમામ પોલીસની ટીમો અને અંદાજે 2000 જેટલા હથિયારી પોલીસો પણ ત્યાં સ્થળ પર હાજર છે અને તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેના પર હથોડા તોડવામાં આવી રહ્યા છે. જી હરીશ, વાત કરવામાં આવે તો ત્યાંના જે સ્થાનિક લોકો છે તેઓએ એવું પણ જણાવ્યું છે કે તેઓ નાનપણથી ત્યાં રહેતા હતા, એટલે પોલીસ હવે રહીને જાગીને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલે કે કોઈ દુર્ઘટના બને ને પછી જ પોલીસ જાગે છે, એવું કહી શકાય ને હરેશ? જી ચોક્કસથી જે રીતે કહેવામાં આવે છે કે ત્યાં વસતા જે દબાણ હટાવવાની કામગીરીના ગેરકાયદેસર દબાણ હતું, પરંતુ સાથે સાથે અસામાજિક તત્વોનો અડ્ડો પણ હતો. શરદ સિંઘલ સાહેબ આપણી સાથે. સર, જે પ્રમાણે મોટી કાર્યવાહી, ખરેખર ઐતિહાસિક કાર્યવાહી કહી શકાય, સૌથી મોટું તળાવ આપણો આ છે. હા, બહુ મોટો તળાવ છે. આ કાંકરિયા કરતાં પણ મોટો છે અને આપ જોઈ શકો છો બધા સુખાઈ ગયા છે. આ લોકોએ જ્યાંથી પાણી આવતો હતો એમાં મીઠી મૂકીને, જો નર્મદા કેનાલ અને બાજુથી પણ આવતો હતો, આ મીઠી મૂકીને એનો બંધ કર્યા છે અને આ મીઠી મૂકીને પણ એને અહીંયા તળાવ ઉપર ગેરકાયદેસર દબાણ કર્યો હતો. 2009માં પણ અમારે સીપી સાહેબ જ્યારે એડિશનલ સીપી સ્પેશિયલ બ્રાન્ચ હતા ત્યારે પણ ડિમોલિશન કરાવ્યા હતા અને આ વખતે પણ કોર્પોરેશન સર્વે કર્યો તો ખબર પડી કે આ ચંડોલા તળાવ પાસે ઘણા બધા બાંગ્લાદેશીઓ રહે છે અને એને ઘણા બધી સરકારી જમીન ઉપર દબાણ કર્યા છે. તો આજે કોર્પોરેશન આપણી બધી ટીમો સાથે
એને દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે અને અહીંયા કોઈ લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ ઊભી ના થાય, કોઈ જાનહાનિનું નુકસાન ના થાય એના માટે પોલીસ બંદોબસ્ત છે. સર, લિસ્ટેડ આરોપીઓ આમાંથી કોઈ નીકળ્યા છે? કારણ કે ઘણા બધા અસામાજિક તત્વો અહીં રહેતા હતા, બાંગ્લાદેશીઓ રહેતા હતા. તમામ જો 890 જેટલા પકડાયા હતા એનું વેરિફિકેશન ચાલુ છે. અહીંયા એક લાલુ બિહારી કરીને મોટો માણસ છે, એના વિરુદ્ધમાં પણ એસઓજીએ ગુના દાખલ કરવામાં આવ્યા હતા ભૂતકાળમાં. આ પેરોલ જમ્પ છે અને એનો દીકરા અત્યારે આ ગેરકાયદેસર ડોક્યુમેન્ટ્સ આ જો બાંગ્લાદેશીઓનો ફોર્જ કરીને રેન્ટ એગ્રીમેન્ટ બનાવતા હતા, જેના આધારે આ લોકો વીજ કનેક્શન પણ લેતા હતા અને ઘણી બધી બાંગ્લાદેશી લેડીઝનો પણ આ પ્રોસ્ટિટ્યુશનમાં જબરદસ્તી મોકલતા હતા. એને ફાર્મ હાઉસમાં પણ મોટો પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ ચાલતો હતો. આ જો બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે એની પૂછપરછમાં અમે ખબર પડી, તો એને ધ્યાનમાં લઈને ગઈકાલે લાલુ બિહારી અને એના દીકરા અને બાકી માણસો વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. સર, દબાણ તો હટવાનું છે, પરંતુ સાથે અસામાજિક તત્વોના અડ્ડાઓ પર પણ જેસીબી અને સાથે આટલી મોટી સંખ્યામાં આરોપીઓ જ્યારે નીકળી જવાના છે, ત્યારે અમદાવાદ વાસીઓ માટે કેટલી શાંતિ થવાની છે? અગર આ મોટો તલાવ છે, આપ સમજી શકો છો પાણીનો કેટલી કિલ્લત હોય છે. આ તલાવ ફરીથી પાણી એમાં આવે તો આજુબાજુનો વિસ્તાર પણ અને એના સાથે સાથે આપ ગંદકી પણ જોઈ શકો છો, કેટલા અહીંયા બીમારી થતી હતી. આ બધું ગંદકી પણ દૂર થશે અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી પ્રોસ્ટિટ્યુશન અને આ પણ દૂર થશે. એટલે સારું અમદાવાદ શહેર મળવાનું છે, અસામાજિક તત્વો વગરનું અમદાવાદ શહેર મળવાનું છે અને હજારોની સંખ્યામાં જે ગેરકાયદેસર જે વસતા જે લોકો હતા તેઓની સામે જે પોલીસે પણ કાર્યવાહી કરી છે અને સાથે સાથે કોર્પોરેશન પણ સંયુક્ત રીતે કામગીરી કરી છે. ત્યારે એક સારું અમદાવાદ જે છે તે સ્થાપવાની પોલીસ તેમજ કોર્પોરેશને મુહિમ ઉઠાવી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ ઉપર એએમસીનો પહેલો હથોડો વાગ્યો છે, જેમાં લલ્લુ બિહારીએ બાંગ્લાદેશીઓને પનાહ આપી હતી. તો ઘૂસણખોરોને આશ્રય આપનારે અહીં ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું. લલ્લુ બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો. તો રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગરદન, ગજીબો અને ફુવારા પણ હતા. સાથે સાથે પોલીસે તેનો જે આશિયાનો છે, અંદાજે 2012 જગ્યામાં તેણે ગેરકાયદે જે આશિયાનો બનાવ્યો હતો તેને દૂર કરી દેવામાં આવ્યો છે. 2019માં સીએએમાં બબાલમાં લલ્લુએ પોલીસ ઉપર હુમલો પણ કર્યો હતો. તો પોલીસ અને તંત્ર એક્શનમાં આવતાની સાથે જ લલ્લુ બિહારી છે તે સ્થળ પરથી ફરાર થયો. તો ઓપરેશન ક્લીન ઉપર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સીધી નજર જોવા મળી છે. એએમસીના 7 ઝોનના એસ્ટેટના જે અધિકારીઓ છે તે પણ એક સ્થળ ઉપર હાજર જોવા મળ્યા છે. ઇજનેર, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ સ્થળ ઉપર ખાસ હાજર છે. 2000થી વધુ પોલીસ જવાનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત સાથે ખડે પગે છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી સહિતની એજન્સીઓ સ્થળ ઉપર છે. વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તેઓ પણ ચંડોળા તળાવ પર ખાસ હાજર જોવા મળ્યા છે. જેસીપી શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લીનમાં પહોંચ્યા અને જે ગેરકાયદે બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી આખરે કરવામાં આવી રહી છે. લલ્લુ બિહારીની મોંઘીદાટ જે કાર હતી તે પણ પોલીસે આખરે કબજે કરી છે અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી સહિતની એજન્સીઓ સ્થળ ઉપર પહોંચી અને ખાસ કરીને કોઈ ઘટના ન બને, મારામારી ન થાય તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જેસીપી શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લીનમાં પહોંચ્યા. તો આખરે રહીને આ તંત્ર જાગ્યું છે અને કામગીરી કરી રહ્યું છે. તો પહલગામના જે આતંકવાદી હુમલાની ઘટના બની અને તે બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. અત્યાર સુધી પોલીસ ઊંઘતી હતી તેવું લાગી રહ્યું છે. તો જે ગેરકાયદે બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ત્યાં વસવાટ કરતા હતા. તો જે ચંડોળા તળાવ છે તેનો જે વિસ્તાર છે તેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ત્યાં વસવાટ કરતા હતા.
સંવાદદાતા મેહુલ દુધરેજવા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે મેહુલ, બાંગ્લાદેશીઓ રહેતા હતા ત્યાં આખરે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ કેવી? હા, જે પ્રમાણે અમદાવાદની અંદર ચંડોળા સૌથી મોટું તળાવ અને અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશું કે જે જેસીબી અત્યારે જે ફરી રહ્યા છે, આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો ઉપર જેસીબી ફરી રહ્યા છે અને દૂર દૂર સુધી આપ જે જોઈ શકશો ફક્ત અને ફક્ત પોલીસ તેમજ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ જે છે અને જે લોકો જે છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં જે તળાવ જે છે તે તળાવની અંદર જે પાણી આવવાનું હતું, પાણી માટેનું તળાવ હતું, પરંતુ આ ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસર વસાહતોના લીધે આખું તળાવ જે છે તેને ઉપર ગેરકાયદેસર બાંધકામો થઈ ચૂક્યા હતા અને જે વસાહતો છે તળાવની અંદર સુધી આવી ચૂકી હતી. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ અધિકારીએ જે પ્રમાણે જણાવ્યું કે જે અમુક અસામાજિક તત્વો હતા તેના દ્વારા જે બાંગ્લાદેશી લોકોને સાચવવામાં આવતા હતા, તેના ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા અને સાથે જ તેઓની પાસેથી ભાડા પણ વસૂલવામાં આવતા હતા. ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓમાં પણ તેને જોડવામાં આવતા હતા. જે પ્રમાણે જેસીબી આપ જે જોઈ રહ્યા મોટા મોટા જે વાડા જે બનાવ્યા અને મકાનો જે બનાવવામાં આવ્યા હતા તે તોડવાની જે કામગીરી છે તે કોર્પોરેશન વહેલી સવારથી જ કર્યું હતું. વહેલી સવારે જે પોલીસના બંદોબસ્તની સાથે 1000થી પણ વધારે જે ટ્રકો તેમજ જે જેસીબી છે તે લાવીને આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જે બાંધકામ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યું હતું અને જે બાંધકામ જે છે જેના લીધે ઘણી બધી હાલાકીનો સામનો પણ થઈ રહ્યો હતો. સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે તળાવ જે છે તેની અંદર માટીનું પુરાણ કરી અને તળાવને પૂરી દેવાની પણ જે કાંઈક સાજિશ થતી હોય તેવું લાગી રહ્યું છે. આ જે ગંદી ગટરના પાણી જે છે, આ ગટરના પાણી એક પ્રદૂષણ પણ ફેલાવતું હતું અને અસામાજિક તત્વો જે છે તે સમાજની શાંતિની અંદર પણ પ્રદૂષણ ફેલાવતા હતા. ત્યારે આ બંને રીતે સ્વચ્છતાનું જે કામ છે તે કોર્પોરેશન અને પોલીસ જે છે તે કરી રહ્યું છે. દૂર દૂર સુધી આપ જે જોશો તો ફક્ત ને ફક્ત જે ખોટી રીતે બનાવેલી જે વસાહતો જે છે, ઝૂંપડાઓ જે છે તે તોડવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે એક રીતે જ્યારે આ જે કામગીરી જે છે કરવામાં આવી છે તેનાથી આસપાસના જે લોકો જે છે તેઓને પણ જે ફાયદો થવાનો છે. સાથે જ જે લોકો અહીં ગેરકાયદેસર રીતે જે વસતા હતા તેઓને ઉપર પણ હવે એક હથોડો જે છે તે લાગવાનો છે અને સાથે જ ભવિષ્યમાં પણ આ રીતની જે કામગીરી ના થાય અથવા તો આ રીતના અસામાજિક તત્વોનો અડ્ડો ના બને તે માટેની જે વ્યવસ્થા છે તે પોલીસ અને કોર્પોરેશન કરવાનું છે. અને જે પ્રમાણે આજે ભંગાર જે જોઈ રહ્યા છો, આજે લાવવામાં આવતા એટલે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ પણ અહીં છે તે થતું હતું અને આ પ્રદૂષણના લીધે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો લોકોએ કરવો પડતો હતો. એટલે કે બધી જ રીતની જે સ્વચ્છતા જે છે તે અહીં જે કરવામાં આવી રહી છે. પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત જે છે, કોર્પોરેશનના જે લોકો છે તે પણ અહીં જે જોવા મળી રહ્યા છે. એટલે કે એક પ્રમાણે તમામ રીતે જે છે અહીંથી સાફ સફાઈ થાય અને કોર્પોરેશનનો જે મોટું તળાવ જે છે વધારે મોટું છે ત્યારે એક રીડેવલપમેન્ટનું કામ જે છે તે પણ અહીં થવાનું છે આગામી દિવસોની અંદર. એટલે કે કોર્પોરેશન હાથ ધરવાનું અત્યારે પણ જોઈ રહ્યા છો જે બનાવવામાં આવ્યા હતા તેની ઉપર જે જેસીબી છે તે ફેરવવામાં આવ્યું છે. લોકોનો સરસામાન જે છે તે પણ અહીંને એમ પડ્યો છે કારણ કે તેઓની પાસે સમય નથી આપવામાં. આ તમામ જે લોકો છે વર્ષોથી આ રીતે ગેરકાયદેસર બાંધકામ છે તે કરી રહ્યા હતા. દૂર આપ જોશો તો એકદમ ગરીબ જે પરિસ્થિતિની અંદર જે ગટરોની ઉપર જે મકાન જે બનાવવામાં આવ્યા હતા તેવા જે મકાનો જે છે હતા. એટલે કે આ લોકોને ગંદકીની અંદર જે રહેતા હતા તેની પાસેથી પણ ભાડું વસૂલવામાં આવતું હતું. એક પ્રમાણે અમદાવાદને હેરિટેજ શહેર ગણવામાં આવે છે, પરંતુ બીજી તરફ આ રીતે આવા જે અસામાજિક તત્વો જે છે અને ખોટી રીતે ગેરકાયદેસર બાંધકામ કરતા જે લોકો છે તેના લીધે અમદાવાદની જે સુરત છે તે બગડી રહી છે અને અમદાવાદ જે છે તેને જ્યારે આ કામગીરી જે સ્વચ્છતાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે પોલીસ અને જે કોર્પોરેશન દ્વારા, ત્યારે એક સૌથી મોટું જે સ્વચ્છતાનું જે કામ છે, સૌથી મોટી જે વસાહત જે છે તે તોડું પાડવાનું જે કામ છે તે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એટલે કે એક સારી કામગીરી જે છે તે આગામી દિવસોમાં થવાની છે. એક સારું શહેર જે છે તે અમદાવાદને મળવાનું છે અને સાથે જ એક સારું તળાવ જે છે તે પણ અમદાવાદવાસીઓને મળવાનું છે. એટલે કે જે રીતે લોકો જે છે તે
આ તમામ જે કામગીરી છે તેને પ્રોત્સાહિત આપી રહ્યા છે, પ્રોત્સાહન કરી રહ્યા છે અને પોલીસ અને કોર્પોરેશને પણ અપીલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં ફરી વખત આવું બાંધકામ ના થાય. જી મેહુલ, વાત કરવામાં આવે તો તળાવની આસપાસ તો તેઓએ બાંધકામો કર્યા હતા, પરંતુ તળાવની અંદર પણ બાંબુ ઊભા કરીને તેઓએ જે ઝૂંપડપટ્ટીઓ બાંધી હતી તેને પણ દૂર કરવાની કામગીરી થઈ રહી છે કે કેમ? જે પ્રમાણે જે તળાવ જે છે, હાલ હું પણ જ્યાં ઊભો છું તળાવની અંદર જ ઊભો છું, કારણ કે આ જે માટીનું પુરાણ જે કરી દીધું છે તેના લીધે આ તળાવ જે છે તે દેખાતું ન હતું. પરંતુ આ જે તળાવ જે છે તેને આટલું પુરાણ કર્યા બાદ પણ જે લોકો જે છે તે આ રીતે ગેરકાયદેસર જે બાંધકામો જે છે તે કરી દેવાના, પાકા બાંધકામો જે છે તે પણ એટલા છે અને સાથે ઝૂંપડપટ્ટી જેવો જે વિસ્તાર જે છે તે પણ એટલો જ મોટો છે. આપને જો દ્રશ્યો બતાવીશું કે ત્યાં જે બેસેલા જે લોકો જે છે આ તમામ લોકો અહીં વસતા હતા અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં રહેતા હતા. સાથે તમામ જે ભંગારનો જે ધંધો જે છે, ખાસ કરીને ભંગાર અહીં લાવીને ઓગાળવામાં આવતો હતો, અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી અને સાથે જ આ જે લોકો જે છે તેઓ અહીં વસતા હોવાથી ગંદકી પણ જે એટલી ફેલાઈ રહી હતી. જે તમામ વસ્તુઓ ઘરની તેઓ વસાવી લીધી હતી. ઘણા લોકોના ઘરની અંદર એસી નીકળ્યા છે, ઘણાના ઘરમાં કુલર નીકળ્યા છે, ઘણાના ફ્રીજ નીકળ્યા છે. એટલે કે એક જે વસાહત જે છે તે પાકી વસાહત બનાવવાની તૈયારી જે છે તે અહીં કરવામાં આવી હતી. પરંતુ પહેલગામના જે હુમલો થયો ત્યારબાદ જે અસામાજિક તત્વોને પકડવાનું અને તેને પકડ્યા બાદ તેને તેના દેશમાં પરત મોકલી દેવાની એક મુહિમ જે છે તે પોલીસ અને કોર્પોરેશને ઉઠાવી છે. તેના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે અને આ કામગીરી જે છે હજી પણ ઘણા દિવસ ચાલવાની છે. ને એક અમદાવાદનું જે આ તળાવ જે છે, ચંડોળા તળાવ, તે અહીંથી સાફ થવાનું છે. એક સારું ડેવલપમેન્ટ જે છે તે અમદાવાદવાસીઓને આગામી દિવસોમાં મળવાનું છે. જી મેહુલ, વાત કરવામાં આવે ખાસ કરીને ત્યાંના જે સ્થાનિકો છે તેઓ એવું જણાવી રહ્યા છે કે નાનપણથી અમે ત્યાં રહેતા હતા, તો નાનપણથી ત્યાં રહેતા હશે તો અત્યાર સુધી ઘણા બધા ત્યાં વસવાટ કરી રહ્યા છે, તો પોલીસ હવે રહીને જાગી, દુર્ઘટના થાય પછી પોલીસ જાગીને કામગીરી કરે છે. જે પોલીસનું કામ છે સુરક્ષા આપવાનું, પોલીસે જે છે તેનું કામ દબાણ હટાવવાનું નથી. જે કોર્પોરેશન જે છે તેનું કામ દબાણ હટાવવાનું છે. કોર્પોરેશન દ્વારા જે દબાણ જે છે તે થતું હશે. જે લોકો કહે છે નાનપણથી વસે છે, પરંતુ કેટલાય વર્ષોથી, સમજો તો 30 થી 40 વર્ષોથી જે લોકો જે છે ત્યાં જે વસવાટ કરતા હશે, એટલે એનો જન્મ અહીંયા થયો હશે, નો ડાઉટ. પણ જે ગેરકાયદેસરનો મતલબ ગેરકાયદેસર જ થાય છે. એ ગમે ત્યારે ગમે એટલા વર્ષોથી અહીંયા વસતા હોય કે કેમ, પરંતુ જે ગેરકાયદેસર વસાહત જે છે તેને ગેરકાયદેસર જ ગણવામાં આવે છે. જે ઘૂસણખોરો છે એને ઘૂસણખોરો જ ગણવામાં આવે છે અને આવા જે ઘૂસણખોરો છે તેને આઈડેન્ટિફાઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. તમામ જે અસામાજિક તત્વો છે તેને અનઆઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. જ્યારે જેની તે ઉપર તપાસ કરવામાં આવી તો ખબર પડી કે લાલુ બિહારી અને તેના જે પુત્રો છે તેના દ્વારા આ જે લોકો છે તેને સેક્સ સ્કેન્ડલની અંદર પણ ફસાવવામાં આવતા હતા. તમામ લોકોને સેક્સ સ્કેન્ડલ જે ચલાવવામાં આવતું તેના ફાર્મ હાઉસ ઉપર, નારોલ સર્કલ ઉપર, આવી અલગ અલગ જગ્યાઓ પર, ત્યાં પણ આ લોકોને મોકલીને તેની પાસે પૈસા કમાય અને અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. તોડફોડ કરવાની અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. આવી તમામ જે પ્રવૃત્તિઓ જે છે ત્યાં વસાહતો અને ખાસ કરીને ગેરકાયદેસર વસાહતો છે તેની અંદર કરવામાં આવતી હતી. એટલે કે તમે નાનપણથી અહીંયા જન્મ છો એનો મતલબ એવો નથી કે તમે અહીં ભારતીય છો અથવા તો તમને અહીં જે કાયદેસર વસવાટનો કોઈ પરવાનો આપવામાં આવ્યો છે. એટલે કે જે ગેરકાયદેસર વસ્તુ છે, જે સરકારી મિલકત છે, તે સરકારી મિલકતની ઉપર કોઈ પણ વ્યક્તિ દબાણ કરે તો તેને પણ આગામી દિવસોમાં આ જે પરિસ્થિતિ જે છે તેનો સામનો કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેની ક્યાંક કહી શકાય, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે અને ખાસ કરીને એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે જેની જવાબદારી મુખ્ય આવે છે, તેઓ દ્વારા અહીં આ જે વસવાટ છે દિવસે દિવસે વધ્યો હતો ત્યારે વસવાટને હટાવવાની જગ્યાએ તેને છાવરવાનું કામ જે છે તે કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તેના લીધે જ આટલું મોટું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે આટલું મોટું સામ્રાજ્ય જ્યારે બન્યું ત્યાં સુધી આંખ આડા કાન કર્યા અને જ્યારે હવે તમામ જે તંત્ર એકઠું થયું અને સાથે જ આવી દુર્ઘટનાઓ, મોટી મોટી દુર્ઘટના ઘટી, ત્યારબાદ આ લોકોએ કામગીરી જે છે હાથ ધરી છે. એટલે કે જે પ્રમાણે જો શરૂઆતથી જ આ રીતની જે કામગીરી જો શરૂઆતથી જ કરી હોત તો આવડું મોટું જે વસાહત જે બની છે તે વસાહત ના બની હોત. અત્યારે પણ આપ જો જોઈ રહ્યા છો કે જે અલગ અલગ મશીનો જે છે તેના દ્વારા પણ આ જે કામગીરી છે તે કરવામાં આવતી હતી અને સાથે સાથે જ આ તમામ જે લોકો છે તેને હટાવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે. હજી પણ જે લોકો છે
તે ક્યાંક અહીંથી ખાલી કરવાનું નામ નથી લઈ રહ્યા અને તેઓ કહી રહ્યા છે કે આ અમારો વસાહત છે, પરંતુ આ ગેરકાયદેસર વસાહત છે અને આ ગેરકાયદેસર વસાહત ઉપર આ રીતે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો જેસીબી ચલાવશે તો આગામી દિવસોમાં એક સારું ને સ્વચ્છ શહેર જે છે તે અમદાવાદવાસીઓને મળવાનું છે. જી બિલકુલ ટી બેહાલ, વાત કરવામાં આવે તો ખાસ તમામ તે જાણકારી આપી તે બદલ આપનો આભાર. તો 2000થી વધુ પોલીસનો બંદોબસ્ત, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી સહિતની એજન્સીઓ પણ સ્થળ ઉપર હાજર હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજન ચંડોળા તળાવ પહોંચ્યા અને જે ડિમોલિશનની કામગીરી છે, જે મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવ છે તેની આસપાસ તો વસાહત કર્યા હતા, તેઓ વસવાટ કરતા હતા, જે મકાનો બનાવ્યા હતા, ઘણા પાકા મકાનો પણ હતા અને ઘણી ઝૂંપડપટ્ટીઓ પણ હતી, પરંતુ તળાવની અંદર પણ બાંબુ ઊભા કરીને તેઓએ મકાનો બનાવ્યા હતા. તેને પણ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ત્યાં ઘણા કુખ્યાત આરોપીઓ પણ છે. આખરે પોલીસનો બંદોબસ્ત સાથે અને તંત્ર દ્વારા જે ડિમોલિશનની કામગીરી છે તે થઈ રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.